ભાઈઓ દોસ્તો આજ ફરીવાર આજ અમારા નવા વ્લોગમાં વેલકમ છે તમારું। આજે અમે અમારી વાડી આવી ગયા છીએ। જો આ અમારી વાડી છે, જો એટલી માટે આ ઓલી એનથી ને આગળ અમારી વાડી છે, પણ દેખાશે નહીં કારણ કે સામે હરેક આવી જાય છે એટલે દેખાશે નહીં ને ઘર આવી જાય છે। એટલે જો આજે અમે કંટોલા વીણવાના છે વાડીએ, અમારી વાડીએ કંટોલા વીણવાના છે। ચાલો આપણે હવે વીણવા જઈએ। ચાલો કેમેરામેન અમારી સાથે। ચાલો તમને પહેલા તો કંટોલાનો વેલો દેખાડી દઉં। જો આ કંટોલાનો વેલો છે ને ભાઈ, આવો જ કંટોલાનો વેલો હોય છે, જોઈ લો। એમાં આવા કંટોલા વીણવાના આવા હોય છે। મને તો કંટોલાનું શાક ભાવતું નથી, તો છતાંય પણ હવે મારે વીણવું પડે છે। ચાલો આ થોડુંક રિસ્ક વાળું કામ છે એટલે ધ્યાન રાખવું પડે એમ છે આમાં। તો થોડાક નાના કંટોલા છે, મોટા વીણવાના છે। એક બે કંટોલા તો કેટલા શેક થાય છે। દોસ્તો તમને કંટોલામાં ખબર પડતી હશે ને ગુજરાતી વાળાઓને, કે જે લોકોને નહીં પડતી તો જોઈ લો। આવા કંટોલા છે પણ જો કામના આવા ખરાબ થઈ ગયેલા છે। અહીંયા વરસાદ પણ બહુ ઓછો પડે છે, એટલા માટે તો કંટોલા તે ઓછા થશે ને। અહીંયા રહ્યું તો અવડું મોટું કંટોલું 10 જણાને શાક થઈ જાય અવડું મોટું। હવે એને ખિસ્સામાં આપણે ખિસ્સામાં નાખી દઈશું એટલે અહીંયા તો માટી કરવું પડે। ચાલો અહીંયા આપણે દળવાના કાંઈ છે નહીં એવું લાગે છે મને। જો આવા કંટોલાનું કેટલાક આવા કંટોલા લઈએ છીએ અત્યારે અમે એમ। ચાલો ઓલી સાઈડ જવાનો રસ્તો હોય તો ત્યાં જઈએ, ત્યાં હોય તો ત્યાંથી ગોતીએ। ચાલો કેમેરામેન અમારી સાથે। અહીંયા તો પણ અહીંયા રહ્યું કંટોલું પણ ખરાબ એમ। ચાલો આપણે બીજા વેલા જવું પડશે। અહીંયા તો મને કાંઈ દેખાતું જ નથી, કોઈ જે કંટોલા ખાવાના ન હોય એટલે કાંઈ દેખાય તો નહીં, ભાવતા નથી એટલે ચાલો હવે જઈએ બીજા કંટોલે। ચાલો આપણે ત્યાં સુધીમાં તમે અમારી આખી વાડી જોઈ લો, ત્યાં સુધીમાં કંટોલાનો વેલો પહોંચી જઈએ। ચાલો કેમેરામેન ફટાફટ। શું કહેવાય, સોયાબીન આ પણ વાવ્યા છે વચમાં। હા મેં હરેકો વાવ્યો છે સળંગમાં, અને હા મેં તો દેખાશે નહીં તમને, પણ એ મોટું ઝાડવું દેખાશે એ સીધા પડે। ચાલો આપણે ઓલા લીમડો દેખાય ત્યાં જવાનું છે, ત્યાં કંટોલા છે। ચાલો ત્યાં સુધીમાં અહીંયા જોતો જઈશું, રહી જશે તો આમાં નીકળીને જોવું પડશે આપણે। ત્યાં તો ખરા પણ નીચે તો આવ્યા પણ નથી કંટોલા। તો આ કંટોલાનો વેલો છે, લાગતો જ નથી। મને તો દેખાડી રહ્યા છે પણ તોય નથી દેખાતું। મારી આંખી કેવી છે કોને, આ કંટોલું તો ખરાબ થઈ ગયેલું છે એટલે આપણે આને ઉપયોગ નહીં કરીએ, એને છોડી દઈશું। અહીંયા તો કંટોલા છે જ નહીં એટલે આપણે જઈશું આગળ। અહીંયા તો બહુ ખડ ઉગી ગયું છે। આ પણ કંટોલાનો જ વેલો છે, જોઈશું આમાં છે કંટોલા તો આપણે લઈ લઈએ।
અહીંયા રહ્યું એ કંટોલો આ ચડી ગયું જો અહીંયા હોય એવું લાગે તો છે, થોડા થોડા દેખાય તો છે. અત્યાર સુધીમાં દોસ્તો એટલા જ કંટોલા ભેગા થયા છે, હજી 2 છે. એટલા જ કંટોલા ભેગા થયા છે, હજી તો એટલાનું કેટલાનું શાક થઈ રહી છે. એમાં એક તો ખરાબ નીકળ્યું, એક વધારાનું ગોતવું પડશે. અહીંયા કાંટા છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે, નહીં વાગી જશે તો દવાખાને ભેગું થવું પડશે. નાના નાના કંટોળા છે, પણ કંટોળા વીણ્યા પછી વીણ્યા બાદ તમને કાંઈક દેખાડશું, બીજી વસ્તુ પણ દેખાડશું, વનસ્પતિ. ચાલો ચલો આગળ. ચાલો તો આ એટલા કંટોળા સડ્યા છે, જડ્યા છે, એટલાનું શાક તો અહીંયા જો એક જડી ગયું એ નાનું. તો ચાલો એટલા કંટોળા જડ્યા છે,